નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દેશવાસીઓ સાથે સીધો સંવાદ સાધતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમમાં આ વખતે અનેક મહત્વના અને પ્રેરણાદાયી વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો। વડાપ્રધાને તહેવારોની મોસમ, મહાન વ્યક્તિઓની જન્મજયંતિ, નારી શક્તિના અદમ્ય સાહસ અને સ્વદેશી અપનાવવાના સંદેશને આવરી લીધો। આપણે આ કાર્યક્રમની મુખ્ય વાતો વિશે વાત કરીએ તો કાર્યક્રમની શરૂઆતમાં જ વડાપ્રધાને બે મહાન હસ્તીઓને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જેમની જન્મજયંતિ આજે છે। શહીદ ભગતસિંહ અને લતા મંગેશકર, લતા દીદી। વડાપ્રધાને શહીદ ભગતસિંહને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે ભગતસિંહ લોકોના દુઃખ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હતા અને હંમેશા મદદ કરવા માટે આગળ રહેતા હતા। ત્યારબાદ વડાપ્રધાને સ્વર કોકિલા લતા મંગેશકરને યાદ કર્યા। તેમણે કહ્યું કે ભારતીય સંસ્કૃતિ અને સંગીતમાં રસ ધરાવનાર કોઈ પણ વ્યક્તિ તેમના ગીતોથી પ્રભાવિત થયા વિના રહી શકે નહીં। વડાપ્રધાને પોતાના અંગત અનુભવને યાદ કરતા જણાવ્યું કે મરાઠી હળવા સંગીતના મહાન વ્યક્તિત્વ સુધીર ફડકેજીએ તેમને સૌપ્રથમ લતા દીદી સાથે પરિચય કરાવ્યો હતો। વડાપ્રધાને લતા દીદીને કહ્યું હતું કે તેમને તેમનું ગીત જ્યોતિ કલશ છલકે ખરેખર ખૂબ જ ગમે છે। લતા દીદીના ગીતોની વિશિષ્ટતા સમજાવતા વડાપ્રધાને કહ્યું કે તેમાં માનવ લાગણીઓને ઉત્તેજિત કરતી દરેક વસ્તુનો સમાવેશ થાય છે। તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે વીર સાવરકર એ મહાન વ્યક્તિઓમાંના એક હતા જેમણે લતા દીદીને પ્રેરણા આપી હતી અને તેમણે વીર સાવરકરના ઘણા ગીતો પણ ગાયા હતા। વડાપ્રધાને લતા દીદીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આ નવરાત્રિના પવિત્ર સમય દરમિયાન જ્યાં આપણે શક્તિની પૂજા કરીએ છીએ, ત્યાં વડાપ્રધાને દેશની દીકરીઓના અદમ્ય સાહસને બિરદાવ્યું। તેમણે શ્રોતાઓને બે બહાદુર નૌસેના અધિકારીઓનો પરિચય કરાવ્યો। વડાપ્રધાને એક પડકારજનક પ્રશ્ન પૂછ્યો, શું તમે સતત 8 મહિના સુધી દરિયામાં ટકી શકશો? શું તમે સુકાનવાળી હોડીમાં એટલે કે પવનની ગતિએ ચાલતી હોડીમાં 50,000 કિલોમીટરની મુસાફરી કરી શકશો? ત્યારબાદ તેમણે આ બે બહાદુર અધિકારીઓ લેફ્ટનન્ટ કમાન્ડર દિલના અને લેફ્ટનન્ટ કમાન્ડર રૂપાનો ફોન દ્વારા પરિચય કરાવ્યો। આ દીકરીઓ એવા પડકારોનો સામનો કરી રહી છે જેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે। વડાપ્રધાને ગર્વ સાથે જણાવ્યું કે દેશની દીકરીઓ આજે દરેક જગ્યાએ પોતાનો ધ્વજ લહેરાવી રહી છે અને આ નારી શક્તિનું પ્રતીક છે। વડાપ્રધાને 2 ઓક્ટોબરના રોજ આવનારી ગાંધી જયંતિ નિમિત્તે સ્વદેશી અને ખાદીના મહત્વ પર ભાર મૂક્યો। તેમણે કહ્યું કે ગાંધીજી હંમેશા સ્વદેશી અપનાવવા પર ભાર મૂકતા હતા અને ખાદી આમાં સૌથી અગ્રણી હતી। છેલ્લા 11 વર્ષોમાં દેશનું ખાદી પ્રત્યે આકર્ષણ નોંધપાત્ર રીતે વધ્યું છે। ખાદીની જેમ જ આપણા હાથશાળ અને હસ્તકલા ક્ષેત્રમાં પણ નોંધપાત્ર ફેરફારો જોવા મળી રહ્યા છે। વડાપ્રધાને કહ્યું કે પરંપરા અને નવીનતાને જોડવાથી નોંધપાત્ર પરિણામો મળી શકે છે, જેના ઉદાહરણો દેશભરમાં જોવા મળી રહ્યા છે। આ સંદર્ભમાં તેમણે બિહારના મધુબની જિલ્લાની સ્વીટી કુમારીનો ઉલ્લેખ કર્યો, જેમણે સંકલ્પ ક્રિએશન્સ શરૂ કર્યું છે અને મિથિલા પેઇન્ટિંગને મહિલાઓ માટે આજીવિકાનું સાધન બનાવ્યું છે। વડાપ્રધાને કોલકાતાની દુર્ગા પૂજાની પણ વાત કરી, જેને યુનેસ્કોની લિસ્ટનો ભાગ બનાવવામાં આવી છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જો આપણે આ પ્રકારના આપણા સાંસ્કૃતિક કાર્યક્રમોને વૈશ્વિક માન્યતા આપીશું તો દુનિયા પણ તેમના વિશે જાણશે, તેમને સમજશે અને તેમાં ભાગ લેવા માટે આગળ આવશે। આવનારા દિવસોમાં તહેવારોની ઉજવણીઓ એક પછી એક આવી રહી છે। છઠ પૂજા વિશે વાત કરતા વડાપ્રધાને કહ્યું કે છઠ ફક્ત દેશના વિવિધ ભાગોમાં જ નહીં પરંતુ તેનો મહિમા વિશ્વભરમાં પણ જોવા મળે છે અને આજે તે એક વૈશ્વિક તહેવાર બની રહ્યો છે। વડાપ્રધાને વિજયાદશમીના આગમનનો ઉલ્લેખ કર્યો, જે આ વર્ષે ખૂબ જ ખાસ છે કારણ કે આ વિજયાદશમી RSSની સ્થાપનાની 100મી વર્ષગાંઠ છે। વડાપ્રધાને કહ્યું કે આ સદી લાંબી યાત્રા જેટલી નોંધપાત્ર છે તેટલી જ પ્રેરણાદાયક પણ છે। તેમણે રાષ્ટ્ર સેવામાં પોતાને સમર્પિત કરનારા સંઘના લાખો સ્વયંસેવકોને તેમની શુભેચ્છાઓ પાઠવી, જેમના દરેક કાર્યમાં રાષ્ટ્રની ભાવના સર્વોપરી રહી છે। વડાપ્રધાને તહેવારો દરમિયાન ખરીદી પર ધ્યાન દોરતા કહ્યું કે આ વખતે GST બચત મહોત્સવ પણ છે। સાથે જ તેમણે સ્વચ્છતાની જવાબદારી પર ભાર મૂક્યો। તહેવારો દરમિયાન આપણે ઘરની સફાઈમાં વ્યસ્ત થઈ જઈએ છીએ, પરંતુ સ્વચ્છતા ફક્ત આપણા ઘરની 4 દિવાલો સુધી મર્યાદિત ન હોવી જોઈએ। શેરીઓ, મોહલ્લાઓ, બજારો, ગામડાઓ દરેક જગ્યાએ સ્વચ્છતા જાળવવી એ આપણી સામૂહિક જવાબદારી છે। વડાપ્રધાને આવતા મહિને 7 ઓક્ટોબરે આવનારી મહર્ષિ વાલ્મીકી જયંતિનો ઉલ્લેખ કર્યો। તેમણે કહ્યું કે મહર્ષિ વાલ્મીકીએ આપણને ભગવાન રામના અવતારની વાર્તાઓનો
પરિચય કરાવ્યો. તેમણે યાદ કરાવ્યું કે મહર્ષિ વાલ્મીકીના રામાયણનો અંત માતા શબરી અને નિષાદ રાજની હાજરી સાથે થાય છે, જે સમાજના દરેક વર્ગને મહત્વ આપે છે. આ ઉપરાંત તેમણે ભૂપેન હજારિકાજીના ગીતો દ્વારા વિશ્વભરના વિવિધ દેશો એકબીજા સાથે કેવી રીતે જોડાય છે તેનો પુરાવો આપતી 2 ઓડિયો ક્લિપ્સ પણ શ્રોતાઓ સમક્ષ રજૂ કરી. અંતમાં વડાપ્રધાને મહાન વિચારક S.L. ભૈરપ્પાજીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને યુવાનોને તેમની કૃતિઓ વાંચવા માટે આગ્રહ કર્યો. પ્રધાનમંત્રીએ મન કી બાતનું સમાપન કરતા દેશવાસીઓને આવનારા તહેવારોની શુભકામનાઓ પાઠવી. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.